પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ અને બીજા દિવસે ભારતનો કમાલ દેખાયો વિશ્વ ફલક પર. ભારતીય શૂટર મનુ ભાકરે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો. 10 મીટર એર પિસ્ટલમાં પોડિયમ ફિનિશ કરી અને કમાલ તેમણે કર્યો. શૂટિંગમાં ઓલિમ્પિક બ્રોન્ઝ જીતનારી પહેલી ભારતીય મહિલા. દુનિયાની તાકતવર શૂટર્સ વચ્ચે પણ મનુએ ભારતને સન્માન અપાવ્યું છે. કોરિયન અને ચાઇનીઝ શૂટર્સ વચ્ચે ભારતીય શૂટર્સનો દમદાર અંદાજ સામે આવ્યો અને બીજા દિવસે ભારતનું ખાતું ખોલાવવામાં સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતને વધાવી છે અને તેમણે કહ્યું કે આ મેડલ ઐતિહાસિક છે. ટોક્યો ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતાને ભૂલાવી અને જીત મેળવી છે. તો મનુ ભાકર ટેકનિકલ ખામીના કારણે મેડલ નહોતી જીતી શકી જે તે વખતે, ત્યારે આ વખતે તેમના દ્વારા એક જીત હાંસલ કરવામાં આવી છે અને વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. અને આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી. મુફદ્દલ, પેરિસ ઓલિમ્પિકનો આ બીજો દિવસ અને ભારતનો કમાલ ગૌરવ વધાર્યું ભારતનું વિશ્વ ફલક પર. બિલકુલ રાધા, ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સ્કીમ ચલાવે છે જેના કારણે જે ખેલાડીઓ છે એમને મદદ મળે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે મુકાબલા હોય છે ત્યારે ખૂબ જ તૈયારી જોઈતી હોય છે, આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ જોઈતું હોય છે. એ તમામ માટે બહુ જ મોટા પાયે ખર્ચો થતો હોય છે. ખાલી મનુ ભાકરની વાત કરીએ તો ટોપ્સ કરીને એક સ્કીમ ચાલે છે ભારત સરકારની, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ. આ જે ટોપ સ્કીમ છે એના અંતર્ગત ખાલી મનુ ભાકરની પાછળ કેન્દ્ર સરકારે 1.68 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પણ આજે જ્યારે મનુ ભાકરે આ બ્રોન્ઝ મેડલ દેશને અપાવ્યો છે ત્યારે કહી શકાય કે આ આખી જે સ્કીમ ચાલે છે, યોજના જે ચાલે છે, એનું ફળ દેશને મળી રહ્યું છે. અને આ જ પ્રમાણે જે તમામ બીજા ખેલાડીઓ છે એમને એક નવી ઉર્જા મળી છે, કેમ કે ઓલિમ્પિકની શરૂઆત છે, બીજો દિવસ છે. શૂટિંગમાં છેલ્લા 2 ઓલિમ્પિક ભારતના બ્લેન્ક રહ્યા. 2012માં છેલ્લે ભારતને શૂટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ મળ્યો હતો. 2016ની જે ઓલિમ્પિક ઇવેન્ટ હતી એમાં પણ ભારતને આટલા બધા, અને દર વખતે એવું થાય છે દાદા કે શૂટિંગ કન્ટિજન્ટ જે છે ભારતનું, એમાં મોટા પાયે ખેલાડીઓ ક્વોલિફાય થાય છે, ઓલિમ્પિક સુધી પહોંચી જાય છે. પણ જ્યારે રેન્કિંગ રાઉન્ડ હોય અને એ રેન્કિંગ રાઉન્ડ પછી ફાઇનલ મેચ હોય, આ બે જે તબક્કા છે એ બે તબક્કાને ક્યાંક ને ક્યાંક પાર નથી કરી શકતા. મનુ ભાકર માટે તો દેશ આખો ગવાહ છે કે કઈ રીતે જ્યારે ટોક્યો ઓલિમ્પિક રમાયો ત્યારે એમની સાથે એક દુર્ઘટના બની ગઈ. ચાલુ મેચમાં એમની જે પિસ્ટલ છે એ ખરાબ થઈ ગઈ અને ટેકનિકલ ફોલ્ટના કારણે એમણે શૂટિંગ હોલ્ડ કરવું પડ્યું હતું. લગભગ 14-15 મિનિટનો એ ગાળો હતો કે જ્યાં એમણે કોઈ પણ શોટ ફાયર નહોતો કર્યો ટેકનિકલ ફોલ્ટના કારણે. અને ઓલિમ્પિકના નિયમો અનુસાર પછી એમાં ચાલુ મેચમાં કંઈ થઈ શકે એમ નહોતું. એટલે ત્યાં જે નંબર 1 ખેલાડી તરીકે ગઈ હતી એ મનુ ભાકરને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. પરંતુ આ વખતે જ્યારે એ જે નિરાશા હતી, નિરાશાની ગરતા હતી, એમાંથી જે રીતે એણે કમબેક કર્યું અને આ વખતે જ્યારે એમણે રેન્કિંગ રાઉન્ડ સુધી પહોંચ્યા ત્યારે ચોક્કસથી સૌ કોઈને આશા હતી કે મનુ ભાકર આ વખતે કોઈ કમાલ જરૂરથી કરશે. એના 2 કારણ છે. એક તો વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાઈ છે અને એક શૂટિંગ વર્લ્ડ કપ રમાય છે. આ બંને અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચીને મેડલ મનુ ભાકર જીત્યો છે. અને એ જીત પછી એ તૈયારી હતી ઓલિમ્પિક પૂર્વેની કે ભાઈ હવે જે ટાર્ગેટ છે, કેમ કે આપણે જ્યારે મનુ ભાકરને એમની જીત પછી જ્યારે સાંભળ્યા, એમણે કહ્યું કે મારો એક જ ફોકસ, એક જ લક્ષ્ય હતું કે ગમે તેમ કરીને ભારતને મેડલ અપાવવો છે, પોડિયમ ફિનિશ કરવું છે, ટોપ 3માં ફિનિશ કરવું છે. અને એ જે રોમાંચક મુકાબલો આપણે જોયો, રેન્કિંગ રાઉન્ડમાંથી જ્યારે ફાઇનલ 8 પ્લેયર્સમાં મનુ ભાકર પહોંચ્યા અને જે અંતિમ મુકાબલો હતો એમાં જે કોરિયન ખેલાડી, જે 2 ચાઇનીઝ ખેલાડી હતા, એ ખૂબ જ નામચીન ખેલાડી એટલા માટે કે એમના અગાઉના જે રેકોર્ડ છે એ ખૂબ જ મોટા છે અને મનુ ભાકર તો હજુ નવા છે એમની સામે. ઉંમરના હિસાબથી પણ મનુ ભાકર ખૂબ નાના છે, માત્ર 22 વર્ષના ખેલાડી છે. પણ જે રીતે એમણે ટફ ફાઇટ આપી, એમનું ફોકસ ક્લિયર દેખાતું હતું કે દેશને આજે સન્માનિત કરશે, ગૌરવપ્રદ ક્ષણ અપાવશે. અને ગૌરવપ્રદ ક્ષણો અપાવી મનુ ભાકરે. શાનદાર એમણે જીત છેલ્લે સુધી, જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી ખૂબ જ રોમાંચક મુકાબલો રહ્યો. પણ છેલ્લે સુધી નર્વ્સ જેને કહેવાય કે એના ઉપર એમણે કંટ્રોલ કર્યો, ધીરજ રાખી, પેશનેટ રહ્યા અને અંતે ભારતના હિસ્સામાં પહેલો મેડલ, બ્રોન્ઝ મેડલ મનુ ભાકરે અપાવ્યો. 1 પોઈન્ટ, અહીંયા ડેસિબલ પોઈન્ટનું પણ ખૂબ જ મહત્વ હોય છે. માત્ર 1 ડેસિબલથી એમનો 0.1થી
સિલ્વર મેડલથી એ ચૂકી ગયા, નહીતર સિલ્વર પણ મળી જાત આજે. પણ આ ખૂબ જ મોટા સ્તરની સ્પર્ધા છે. તમે સમજી શકો કે જ્યાં 0.1 તમે ચૂક કરો એમાં મેડલના રંગમાં ફરક પડી જતો હોય છે. એવું કંઈ મનુ ભાકર સાથે થયું, પણ દેશ આખો ખુશ છે, કેમ કે આ ઐતિહાસિક મેડલ છે. જેમ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે દેશને ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ અપાવનારી મનુ ભાકર પહેલી મહિલા ખેલાડી છે અને એ ઇતિહાસ રચાઈ ગયો છે. ઇતિહાસના પાના પર મનુ ભાકરનું નામ અંકાઈ ગયું છે. જી બિલકુલ. આ સાથે ભારત દેશ માટે શરૂઆત તો શુકનવંતી રહી, પરંતુ ઓલિમ્પિકમાં અન્ય કેટલાય ખેલાડીઓ છે, હજુ ઘણો બધો સંઘર્ષ કરવો પડશે એમને જીત સુધી પહોંચવા માટે. વાત કરીએ તો 21 ખેલાડીઓ આ વખતે ક્વોલિફાય થયા છે પેરિસ ઓલિમ્પિકમાં, અને એ ભારતનું સૌથી મોટું દળ છે, કેમ કે 21 ખેલાડીઓ એક જ જે ઇવેન્ટ છે શૂટિંગ ઇવેન્ટ એની અંદર ક્વોલિફાય થવું એટલે ભારત આમ પણ શૂટિંગમાં છેલ્લા ઘણા વર્ષોથી પાવર હાઉસ મનાય છે, કેમ કે ભારતના ઘણા બધા ખેલાડીઓ આ સ્તર સુધી પહોંચતા હોય છે, ક્વોલિફાય થતા હોય છે. પણ જેમ મેં કહ્યું એમ કે જે અંતિમ ક્ષણો હોય છે, જ્યારે તમારી ઉપર અપેક્ષાનો બોજ હોય છે, અપેક્ષાનું દબાણ હોય છે, એ વખતે લાસ્ટ મોમેન્ટમાં પરફોર્મ કરવામાં પાછળ રહી જતા હોય છે ને એટલે કદાચ મેડલ નથી મળતો. પણ શરૂઆત જે થઈ છે, બીજો જ દિવસ છે, બાકીના જે ખેલાડીઓ છે, આખું જે શૂટિંગ કન્ડિશન છે એનો જોશ હાઈ થઈ ગયો છે, કેમ કે મેડલનો સ્કોર ખુલી ગયો. ભારતનું જે ખાતું છે એ ખુલી ગયું, બહુ જલ્દી ખુલી ગયું. હજુ પણ ઘણા બધા દિવસ છે. આપણે ટોક્યો ઓલિમ્પિકની વાત કરીએ તો 7 મેડલ આપણે જીત્યા હતા. આ વખતે આપણે ડબલ ડિજિટને પાર કરવાનું છે, અને જે રીતની શરૂઆત દેખાઈ રહી છે, ચોક્કસથી ટીમ ઇન્ડિયા જે પેરિસ ઓલિમ્પિકમાં પરફોર્મ કરી રહી છે એ ડબલ ડિજિટને પાર કરશે જ એવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે. રાધા, બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો શરૂઆત શુકનવંતી રહી અને ભારતનો કમાલ આજે વિશ્વએ જોયો છે. ओपनिंग सेरेमनी के दूसरे दिन ही पदक जीतना एक बड़ा शुभ संकेत रहता है. इस कारण से सभी वहां खिलाड़ियों के हौसले बुलंद होंगे, एक पॉजिटिविटी होगी. उसके लिए पूरे कंटिंजेंट को बहुत बहुत शुभकामनाएं. मनु भाकर जिसने आज 10 मीटर शूटिंग के अंदर ब्रॉन्ज मेडल जीता है, उनको मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत वेलकम. पूरा गांव करेगा जी, पूरा देश करेगा. जैसे गांव कहेगा वैसा ही होगा. श्री मेडल पाना ओलंपिक में एक बहुत ही बड़ी उपलब्धि है जी. संघर्ष से देखिए, एक सामान्य ही परिवार से અને ભારતના કમાલની સાથે અન્ય દેશોની શું પરિસ્થિતિ છે, કોણે કેટલા મેડલ જીત્યા એ પણ જોઈએ. ઓસ્ટ્રેલિયા કે જેમણે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે, આ તરફ ફ્રાન્સે 1 મેડલ અને સિલ્વર 2 મેડલ જીત્યા છે, બ્રોન્ઝ મેડલ 1 જીત્યો. ટોટલ 4 ફ્રાન્સ દ્વારા જીતવામાં આવ્યા. ચીન, કોરિયા અને અમેરિકા કે જેમણે ટોટલ અત્યાર સુધીમાં 4, 5 અને 5 અનુક્રમે મેડલ જીત્યા છે. આ તરફ બેલ્જિયમ, જાપાન અને ભારત. બેલ્જિયમે 2, જાપાને 2 અને ભારતે અત્યાર સુધી 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તમામ દેશો કોના ખાતામાં કેટલા મેડલ ગયા છે અને કયા મેડલ છે એ આપી જોઈએ.